પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલ તાલુકાના પીપળિયા ગામે 15 લોકોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લઈ બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો। 25 ડિસેમ્બર 2024ને બુધવારના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પીપળિયા ગામ ખાતે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ 1ના પેટા નિયમ 3 મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટ જિલ્લાના કુલ 15 લોકોને બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો। આ દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સહિત પદયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓને ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવ્યા। ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાંગ પ્રણામ અને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવી। ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું। ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેના આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી। ત્યારબાદ બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગે વિશેષ માહિતી આપવામાં આવી। ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું અને અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી ભોજન કર્યું। આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવાયા। ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ बुद्धं शरणं ब्रह्मा विष्णु और महेश को कभी भी भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं राम और कृष्ण को भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं गौरी गणपति आदि हिंदुओं के किसी भी देवी देवताओं को नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।